હલો મારા પ્રિય ક્રાંતિવીર ભાઈઓ, બહાદુર બહેનો, જાંબુઘોડા કોઠી પોયલીની આ ધરતી પર ઉપસ્થિત દરેક ગામના આગેવાનો, મહેમાનો, પોલીસ કર્મી, મીડિયા કર્મી તેમજ આપનો ભાઈ, આપના મિત્ર એવા ચૈતરભાઈ વસાવા તેમજ સાથે સાથે રૂપસિંહ દાદાના કુટુંબ પરિવારોને જય જોહાર, જય આદિવાસી। સાથીઓ, આદિ અનાદિકાળથી આદિવાસી સમાજ આ ધરતી પર વસે છે। આઝાદી પહેલા અને આઝાદી ના પછીના 78 વર્ષો પછી પણ પોતાના હક અને અધિકાર માટે, પોતાના જળ જંગલ જમીન માટે આજે પણ આંદોલન કરી રહ્યો છે। બાળકોના શિક્ષણની વાતો હોય, ટીબી તેમજ સિકલ સેલ ડિઝીઝ એવી ગંભીર બીમારીઓથી આજે આદિવાસી સમાજ પીડાઈ રહ્યો છે અને આવેદન પર આવેદન આપી રહ્યો છે। યુવાનોના ભવિષ્યની વાતો હોય, રોજગાર નોકરીની વાતો હોય ત્યારે સંઘર્ષ પર સંઘર્ષ કરી રહ્યો છે। ત્યારે એક સમયે 1838 થી 1868 ના દાયકાની અંદર જાંબુઘોડાથી હાલોલ, રાજગઢથી બારિયાની ધરતી પર એક મરદનો દીકરો ક્રાંતિવીર રૂપસિંહ દાદાએ એક ક્રાંતિની શરૂઆત કરી હતી। એ ક્રાંતિની શરૂઆતના લીધે આજે આપને સૌ આ ભૂમિ પર, આ ધરતી પર, આ પહાડો પર, આ જંગલો પર ઉપસ્થિત થયા છીએ। સાથીઓ, હર હંમેશા માટે રૂપસિંહ દાદાના એક અવાજ પ્રમાણે આ વિસ્તારની અંદર એમને કીધું હતું કે આદિવાસીઓનો જીવ હોય ને તો એ જળ, જંગલ અને જમીન છે। સાથીઓ, પણ જળ, જંગલ અને જમીન છે આજે આપણી પાસેથી અમુક લોકો છીનવી રહ્યા છે। ત્યારે આદિવાસી સમાજ હર હંમેશા માટે લૂંટાતો આવ્યો છે, ડરાવતા આવ્યા છે, રોજગાર છીનવતા આવ્યા છે। ત્યારે આ ક્રાંતિની ભૂમિ પર, આ પહાડોની માંથી એક અવાજ થયો તો ત્યારે આપના રૂપસિંહ દાદાના ગુરુ જોડિયા પરમેશ્વરે એમને મદદ કરી હતી। પણ આપણા સોમદાસ દાદાએ કીધું એમ તે સમયના અંગ્રેજોએ છટ કપટ કરીને આપણા રૂપસિંહ દાદાને 16 એપ્રિલ 1868 ના દિવસે એમને ફાંસીએ ચડાવ્યા। ત્યારે રૂપસિંહ દાદાએ કીધું તું કે તમે મારા શરીરને મારશો પણ મારા વિચારને અને મારી ક્રાંતિને તમે મારી નહીં શકો। શું કીધું તું? મારી ક્રાંતિને નહીં મારી શકો। જ્યારે જ્યારે આદિવાસી સમાજના હક અધિકાર છીનવાશે ત્યારે ત્યારે આદિવાસી સમાજના છોકરાઓ, યુવાનો આ ધરતી પર ક્રાંતિની શરૂઆત કરશે। એવો આપણો ભાઈ, આપણો મિત્ર ચૈતરભાઈ વસાવા આજે આપણા યુવાનોની અંદર ક્રાંતિની શરૂઆત કરી છે। ત્યારે ચૈતરભાઈ, તમને આજે વચન આપીએ છીએ કે તમારા સંઘર્ષના સમયની અંદર આદિવાસી સમાજનો યુવાન, આદિવાસી સમાજના આગેવાનો અને અમારી માતા બહેનો તમારા સંઘર્ષના સમયની અંદર ખભેથી ખભો મિલાવીને સાથ સહકાર આપીશું। કોઈ નહીં આપીએ? હાથ ઊંચો કરીને। સાથીઓ, આજે આપણા મંચ પર ઉપસ્થિત રાઠવા નાયક સમાજ સર્વેને કહું છું કે નાતો છોડીને આદિવાસીયતના નામે એક થજો। જો આપણે આ વિસ્તારને બદલવો હશે તો આજે પણ નાયક સમાજના યુવાનોને, આગેવાનોને વિનંતી કરું છું અને વચન આપું છું કે આ રાઠવા સમાજનો દીકરો, તમારો ભાઈ, તમારી મુશ્કેલીમાં, તમારા સંઘર્ષમાં અને જ્યારે બલિદાન આપવાની વાત હશે તો પેલો પગ અને માથું મારું હશે। પેલો પગ અને માથું મારું હશે। વધારે કઈ ન કહેતા ઘણા બધા અહીંયા મંચ પર ઉપસ્થિત સર્વેને સર્વે મને ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર। એક વખત જેમને પણ આયોજન કર્યું છે તેવા આયોજક મિત્રો, કોઠી પોલીના સ્થાનિક યુવાનો, આગેવાનો અને દરેક સમાજના આગેવાનો માટે એકવાર ફરીથી તાળીઓ થઈ જાય।
જેમને હર હંમેશા માટે યુવાનોને સૂચન કર્યું છે એવા આપણા હીરા દાદા, સોમદાસ દાદા અને પ્રવીણ દાદા માટે પણ એક વખત તાલીઓ થઈ જાય અને સર્વ સમાજના યુવાનો માટે પણ એક વખત તાલી થઈ જાય. ધન્યવાદ.